આવી રીતે નારદજી દ્વારા શ્રીમદ ભાગવતની કથા હતી. જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થયા છે. એટલે શૌનક આદિ ઋષિઓ કહેવા લાગ્યા, બાપજી અમને આ ભાગવતમાં વધારે ભક્તિ જાગી છે, પ્રેમ જાગ્યો છે. આની કોઈ બીજી કથા કહો ને. એટલે સુતજી કહે કે હે રાજન, કે એક પવિત્ર એવી તુંગભદ્રા નદીનો કિનારો છે. એ પવિત્ર એવા તુંગભદ્રા નદીના કિનારા ઉપર એક નાનું એવું ગામ છે. અને એ ગામમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. સાંભળજો, એનું નામ આત્મદેવ છે. પણ એને કરવી છે આત્મહત્યા. ઋષિ મુનિઓ કહે, બાપજી એને આત્મહત્યા કેમ કરવી છે? બોલે, આત્મદેવ બ્રાહ્મણ છે, સુખી છે, પણ એના ઘરે કોઈ સંતાન નથી, કોઈ દીકરા નથી. આત્મદેવને સંતાન ન હોવાથી જંગલમાં જઈ અને ભગવાનનું એને તપ કર્યું. થોડી ક્ષણ ભગવાનનું તપ કર્યું. ભગવાન કઈ પ્રસન્ન ન થયા. એટલે આત્મદેવ કુવાના કિનારા ઉપર આવ્યા અને કુવાના નજીક આવી કુવામાં પડી અને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો છે. બોલે, દીકરા વગરનું જીવવું છોકરા વગરનું જીવવું કરતા મરી જવું વધારે સારું છે. અને જો પુત્ર ન હોય તો પૂનામના નરકમાંથી માણસ નીકળતો નથી. આવો એને મનમાં સંકલ્પ કર્યો અને કુવામાં પડવાની તૈયારી કરે. હે રાજન, એવામાં દૂરથી એક સાધુ આવતા દેખાય છે. એટલે આત્મદેવે વિચાર કર્યો કે સાધુ જોવે જો એવી રીતે આત્મહત્યા કરીશ તો સાધુ મને બચાવી લેશે. એટલે સાધુ જતા રહે પછી કૂવામાં પડી અને મરી જાય. જોજો, અમુકના નામ અલગ હોય પણ નામ જેવા ગુણ ન હોય. અમુકનું નામ હોય નયન સુખ, નયન સુખ, પણ એની આંખો ન હોય. અમુકનું નામ હોય મન સુખ, પણ એમાં મનમાં કોઈ સુખ હોય
ને અમુકનું નામ હોય ધન સુખ. જો ભગવાન બધાને બધી વસ્તુ દેતો નથી. એમ આનું નામ આત્મદેવ છે, પણ એને કરવી તો આત્મહત્યા. એટલે સાધુ જતા રહે એટલે પછી કૂવામાં પડી જાવ એવો વિચાર કર્યો. સાધુ નજીક આવ્યા અને સાધુએ જોયું તો કૂવાના કિનારે બ્રાહ્મણનો દીકરો ઉભો છે. એણે આત્મદેવને પૂછ્યું કે બાપજી અહીંયા શું કરો? કૂવાના કિનારે ઉભા ઉભા. એટલે આત્મદેવ બે હાથ જોડીને બોલ્યા, મહારાજ મારે કોઈ સંતાન નથી અને સંતાન વગર જેવું કરતા મરી જવું વધારે સારું છે, એટલે હું મરવા માટે આ કૂવાના કિનારે ઊભો છું. બોલે આત્મહત્યા? ઓહો, આત્મહત્યા મહાપાપો. જીવનમાં જો મોટામાં મોટું પાપ હોય તો તે આત્મહત્યા છે. બોલે શું કરવા કરવી છે? બોલે મહારાજ મારે કોઈ સંતાન નથી. બોલે સંતાન નથી એટલે મરવું છે? બોલે હા. અને આટલો જ સાંભળતા એ સાધુ જોર જોરથી હસવા લાગ્યા છે. બોલે મહારાજ હું મરવાની વાતો કરું અને તમે હસો છો? એટલે સાધુ બોલ્યા છે, આત્મદેવ મને હસવું એ વાતનું આવે છે કે તમારે દીકરા નથી અને તમારે મરવું છે. હું બીજા ગામમાંથી આવું છું. એ ગામમાં તમારા જેમ જ એક માતા પિતા આત્મહત્યા કરતા હતા. પણ તમને ખબર છે એનું કારણ શું હતું? બોલે શું? કે એને 4 દીકરા છે અને એ આત્મહત્યા કરતા હતા. એને સંતાન છે અને એ આત્મહત્યા કરતા હતા, અને તમારે સંતાન નથી એટલે માટે તમે આત્મહત્યા કરો છો. આમાં તમે જો સંસાર કેવો છે. દીકરા હોય ને તોય તકલીફ, ન હોય ને તોય તકલીફ. તમારા સંતાનને સારા સંસ્કાર આપજો. જેમ જેમ વૃદ્ધ થતા જઈએ એમ એમ ઘરમાં આપણી કિંમત ઘટતી જાય. તમને એમ થાય ને કે તમારા દીકરા તમારી સેવા કરે, તો તમે તમારા સાસુ સસરાની સેવા કરજો. પુનિત કહે ને
સંતાન તે સેવા ચહો, તો સંતાન થઈને સેવા કરો. જેવું કરો એવું ભરો. આખી જિંદગી જે કર્મ કરીએ હે રાજન, એને એ વસ્તુનું ફળ મળે છે. તારે દીકરા નથી ને મરવું છે? સંતાન કોઈ સુખ દેતા નથી. એક મા બાપ પોતાના 4 દીકરાને એક રૂમ રસોડાના ઘરમાં મોટા કરે છે, પણ 4 દીકરા પોતાના 4 બેડરૂમ વાળા બંગલાની અંદર એક મા બાપને સાચવી શકતા નથી. જોજો, એ આજની હકીકત છે. મા બાપની સંપત્તિ બધાને જોઈએ છે, મા બાપના રૂપિયા બધાને જોઈએ છે, પણ મા બાપ કોઈને જોતા નથી. સાધુ આત્મદેવને કહે કે આત્મદેવ, કોઈ સંતાન સુખ નથી દેતા. જોજો, એક ડોશીમાં હતા ને, એ 2-4 ડોશી ભેગા મળી અને મંદિરના ઓટલે બેઠા હતા. એટલે એક ડોશી એવું કહે કે હું 11 કરું છું અને આજે 11 છે. આપણે ત્યાં કહેવત છે કે બકરી ચારો ચરો પણ 11 કરો. આપણે ગાઈએ ને કે ધન્ય એકાદશી, કે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે. એકાદશીનું વ્રત કરવું, મારે ભવસાગર તરી જાવું છે. 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 ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત સારું છે. મારે એકાદશીનું વ્રત સારું છે. એ તો પ્રાણ જીવનથી પ્યારું છે. એ તો પ્રાણ જીવનથી પ્યારું છે. એ તો વૈકુંઠમાં લઈ જનારું. એ તો વૈકુંઠમાં લઈ જાનારું. એ તો વૈકુંઠમાં લઈ જાનારું.
તો વૈકુંઠમાં લઈ જનારું. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. હે મારે ગંગા ઘાટે જાવું છે. 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 હે મારે જમુનાજીમાં નાવું છે. મારે જમુનાજીમાં નાવું છે. હે મારે ભવસાગર તરી જાવું છે. 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 ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ઓ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જેણે એકાદશીના વ્રત કીધા છે. જેણે એકાદશીના વ્રત કીધા છે. જેણે એકાદશીના વ્રત કીધા છે. જેને એકાદશીના વ્રત કીધા છે. તેણે ચાર પદાર્થ પીધા છે. જેને ચાર પદાર્થ પીધા છે. ઓ એણે પ્રભુએ પોતાના લીધા છે. એને પ્રભુએ પોતાના લીધા છે. ઓ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ઓ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે શામળિયાને જઈ મળવું છે. મારે શામળિયાને જય મળવું છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ઓ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ.
આજે પવિત્ર એવી એકાદશી કેટલાય કરી છે? ઓહો, બધાએ કરી છે. એટલે તમે અધિકારી છો. આટલું મોટું ગામ, આટલી બધી પબ્લિક, પણ તમે અધિકારી છો. બકરી ચારો ચરો પણ એકાદશી કરો. હવે તો કેવું સારું થઈ ગયું. સવારના પરમાં ચા નાસ્તો, ચા અને ફ્રૂટ. 11 વાગે તો બદામ શેક, ગરમ ગરમ કેસર વાળું દૂધ, બપોરે સૂકી ભાજી, રાજગરાનો શીરો, બટાકાનો શીરો, રાજગરાની પૂરી. હવે તો જેને એકાદશી ન કરી હોય ને એ પસ્તાય કે હાલો આટલું બધું ખાવાનું, આમને શાક રોટલી કરતા તો આમાં વધારે આવે. એક બેન એકાદશી કરે ને ઘરવાળો ન કરે, એટલે બેનની થાળીની અંદર ઓછામાં ઓછી 15 આઈટમ હોય ને ઘરવાળામાં શાક ને રોટલી. એટલે બીજી એકાદશી આવી ને એટલે ઘરવાળાએ કીધું કે આજ તો હવે મારે 11 છે. એકાદશી કરો, નિત્ય કરો. ભાગવતમાં લખ્યું છે કે જે એકાદશી કરે, 11 કરે, ભગવાન દ્વારકાધીશ એના ઘરે વાસ કરે છે. એટલે કે ડોશીમાં કહે કે મારે 11 છે, બીજા ડોશીમાં કહે કે મારે પૂનમ છે, હું પૂનમનો ઉપવાસ કરું છું. એવામાં એક ડોશીમાં બોલ્યા કે બેન હું તો 11 નથી કરતી, હું તો પૂનમે નથી કરતી. બોલે હું તો 31મી તારીખ કરું છું. 31મી તારીખ હોય ને ત્યારે મારે નકોડો ઉપવાસ હોય. એટલે બીજા ડોશીમાં બોલ્યા કે આ તો કેવું વ્રત છે? 11 સાંભળી, પૂનમ સાંભળી, આઠમ સાંભળી, નોમ સાંભળી, ચોથ સાંભળી. તમે સાંભળ્યા કોઈ દિવસ 31મી તારીખનું વ્રત હોય? કે બેન આ વ્રત કરવાથી શું પુણ્ય મળે? આ વ્રત તો પહેલી વાર સાંભળ્યું, 31મી તારીખ. એટલે ડોશીમાં નિસાસો નાખીને બોલ્યા બેન ભગવાન કરે આ વ્રત કોઈ ન કરે. બોલે કેમ? તું કેમ કરે છે? એટલે ડોશી બોલ્યા છે બેન મારે 2 દીકરા છે અને બંને દીકરાએ વારા રાખ્યા છે કે 15 દિવસ મોટા દીકરાને ઘેરે અને 15 દિવસ નાના દીકરાને ઘેરે. એટલે 1 થી 15 તારીખ સુધી હું મોટા દીકરાને ઘેરે હોઉં, 15 થી 30 તારીખ સુધી નાના દીકરાને ઘેરે હોઉં. અને જ્યારે 31મી તારીખ આવે ત્યારે મને મોટી વહુ પણ ખાવા નથી દેતી અને નાની વહુ પણ ખાવા નથી દેતી. ત્યારે હું આ 31મી તારીખનું વ્રત રાખું છું. વિચાર કરો, આ કળિયુગમાં સંતાનો મા બાપને રાખવા તૈયાર નથી. ઘરની ઉપર લખ્યું હોય માતૃ પિતૃ કૃપા, અને પૂછો ને મા બાપ બોલે એ તો વૃદ્ધાશ્રમમાં છે, એને અમારે જોડે નથી ફાવતું. એક બાપે એને દીકરાને પૂછ્યું દીકરા કેટલા વાગ્યા? એટલે દીકરાએ ઘડિયાળની સામે જોઈને કીધું કે બાપુજી 10:30 થયા છે.
બાપને કાને સંભળાતું નહોતું એટલે બીજી વાર પૂછ્યું કે દીકરા કેટલા વાગ્યા? એટલે દીકરાએ કીધું 10:30 થયા. બાપને બીજી વાર ન સંભળાયું એટલે ત્રીજી વાર પૂછ્યું એટલે દીકરાને ક્રોધ આવ્યો ને કીધું ખબર નથી પડતી કેટલી વાર કહું 10:30 થયા. પોતાના બાપ ઉપર ગુસ્સે થયો. એટલે એના બાપે એને કીધું છે બેટા એક કામ કરને. બોલે શું છે? કે આ માળિયાની અંદર એક બુક પડી છે, એ બુક ઉતારી આપને. દીકરાએ માળિયામાં એક બુક ઉતારી અને કીધું બુક ખોલ. એટલે બુક ખોલી એટલે વાંચ આમાં શું લખ્યું છે. તો આખી બુકની અંદર આખા ચોપડામાં જ્યાં જોવો ત્યાં પોપટ પોપટ એવું લખ્યું હતું. કે બાપુજી આમાં તો બધી જગ્યાએ પોપટ લખેલું છે આખી બુકની અંદર. કે કેટલી વાર લખ્યું છે? એટલે એ દીકરો બોલ્યો કે આની અંદર ઓછામાં ઓછી 500 વાર પોપટ લખેલું છે. એટલે એને બાપુજીએ કીધું કે દીકરા તું જ્યારે નાનો હતો ને એટલે હું તને મારા ખંભા ઉપર બેસાડી અને સ્કૂલ લઈ જતો હતો. હું તને ખંભા ઉપર બેસાડીને નિશાળે મૂકવા આવતો. ચૈત્ર વૈશાખનો તડકો, પહેરવા ચપ્પલ ન હતા, એવા ધગધગતા તડકામાં ઉઘાડા પગે હું તને મૂકવા આવતો અને એવામાં એક ઝાડ ઉપર તે પોપટને જોયો અને મને પૂછ્યું કે બાપુ આને શું કહેવાય? મેં કીધું પોપટ. અને તું મને પૂછતો ગયો, હું બોલતો ગયો અને તું પોપટ પોપટ એવું બુકમાં લખતો ગયો. વૈશાખ મહિનો હતો, પગમાં ચપ્પલ નહોતા, ઉપર સૂર્યનારાયણ તપતા હતા અને તે 500 વાર કીધું કે બાપુ આને શું કહેવાય? અને મેં 500 વાર તને જવાબ દીધો કે દીકરા આને પોપટ કહેવાય, આને પોપટ કહેવાય. અને તું લખતો ગયો. એ તડકામાં મેં તને એમ નહોતું પૂછ્યું કે તને ખબર નથી પડતી? અને મેં તને ખાલી 2 વાર પૂછ્યું કે કેટલા વાગ્યા અને એમાં તો ગુસ્સે થઈ ગયો. સાધુ કહે કે હે રાજન, આ કળિયુગમાં કોઈ સંતાન સુખ દેતા નથી અને તારા નસીબમાં તો સંતાન સુખ છે જ નહીં. આત્મદેવને ઘણા સમજાવ્યા પણ આત્મદેવ સમજતા નથી. સમજણની ગોળી પાઈ પણ એ સમજણની ગોળી આત્મદેવના ગળામાં અટકી છે. અને કોઈ વસ્તુ ગળામાં ફસાય ને અને જો ગળાની નીચે ઉતારવી હોય તો શું કરવું પડે? ગળામાં કઈ ફસાઈ ગયું હોય અને નીચે ઉતારવું હોય તો પીઠ પર થપથપાવવું પડે, પીઠ પર મારવું પડે. એમ આ આત્મદેવને સમજણની ગોળી પાય, ખૂબ સમજણની ગોળી પાય પણ આત્મદેવ સમજતા નથી. મારે દીકરો જોવે એટલે જોઈએ, સંતાન જોઈએ. અને આ તો સાધુ છે. સાધુનો સ્વભાવ છે એવો જનેતાની ગોદમાં જેવો. માનું કામ સુવરાવવાનું છે જ્યારે સાધુનું કામ જગાડવાનું છે. સાધુએ પોતાની જોડીમાં હાથ નાખી અને એક કેરી કાઢી
એક ફળ કાઢ્યું અને ફળ આત્મદેવને કીધું કે જા આ ફળ લઈ અને તારી પત્નીને ખવડાવજે. બોલે પરપંચાત કરે છે. લોકોની પંચાયતમાં જેને રસ છે, એકાબીજાની વાતો એકાબીજાને કરવી એનું નામ ધૂંધલી. બીજાની પંચાયત કરવું એનું નામ ધૂંધલી. જેને ઘરના કામ કરવાનો કંટાળો આવે, રસોઈ બનાવવાનું થાય તો એમ થાય કે પાડોશીની ઘેરેથી લઈ આવે તો સારું, એનું નામ ધૂંધલી. હવે તો પાડોશીની ઘેરેથી લાવવાનું બંધ થઈ ગયું. હવે એમ થાય કે ઝોમેટો કરીને ઓનલાઈન મંગાવી લઈએ, એનું નામ ધૂંધલી. આજે નથી બનાવવું, હોટલમાં જમવા જઈએ, એનું નામ. કેદીક જાવ તો ચાલે, નગર કથા પૂરી નહીં થાય પેલા કે મહારાજ તો અમને કહે છે. બરોબર સંધ્યાનો સમય થયો હોય અને વાળ છૂટા મૂકી ઉમરા ઉપર બેસી અને વાળ ઓળે, એનું નામ ધૂંધલી. આત્મદેવ આવીને ધૂંધલીને ફળ આપ્યું. કીધું લો દેવી, આ ફળ લો, આ ફળથી આપણે ઘેરે દીકરાનો જન્મ થશે. એ ફળ એને હાથમાં લીધું, પણ એનામાં કોઈ ઉત્સાહ નથી. ગામમાં ધૂંધલીની બેન રહે, આવી. ધૂંધલીની બેન કહે કે સાંભળ્યું છે આત્મદેવ કોઈ ફળ લઈને આવ્યા, તે ખાધું? ધૂંધલી ના પાડી છે. ધૂંધલીની બેન કહે કેમ નથી ખાધું? તારે દીકરા નથી જોતા? તારે સંતાન નથી જોતા? એટલે ધૂંધલી બોલી છે. શું બોલી? બોલે મારે સંતાન તો જોઈએ છે, પણ પ્રસૂતિની પીડા જે છે એ મારે જોતી નથી. મેં સાંભળ્યું છે કે સંતાન રહે અને સંતાનનો જન્મ થાય તો એ પીડા બહુ ખતરનાક હોય, એ પીડા મારે જોતી નથી. બોલે ફળ જોવે છે, પણ કર્મ કરવું નથી. એટલે એની બેને એને સલાહ આપી કે બેન થોડી પીડા સહન કરી લેવાની, દીકરાનો જન્મ થતો હોય થોડી પીડા તો સારી. પણ એ ધૂંધલી કહેવા લાગી કે જો સંતાન રહે અને ડોક્ટર પછી એમ કે બહારનું ખાવાનું નહીં, તીખું તળેલું ખાવું નહીં, અને મને તો રોજ પાણીપુરી ખાવાની આદત છે, 5 વાગે તો પાણીપુરી ખાવા જોવે. ટૂંકમાં નવા નવા બાના કાઢે કે બોલે કે હું ફળ નહીં ખાઉં. બોલે તો ફળ નહીં ખાય તો તારે સંતાન કેવી રીતે થશે? એટલે ધૂંધલી એક ઉપાય ગોત્યો છે. ધૂંધલી એને બેનને કહે છે કે બેન તારે તો 4-5 દીકરા છે અને 6થું સંતાન પણ તારે દિવસો રહ્યા છે, તો એક કામ કરજે, કોઈને ખબર ન પડે એવી રીતે તારે ત્યાં જે સંતાન આવે એ સંતાન તું મને આપી દેજે, એના બદલામાં હું તને પૈસા આપીશ. જેની શરૂઆત જ અનીતિથી થઈ છે. તો બોલે તું આ ફળનું શું કરીશ? કે આ ફળ
હું ગાયને ફેંકી દઈશ. આવી રીતે સોદો નક્કી કરવામાં આવ્યો કે તારે જે દીકરો આવે તું મને આપી દેજે, એ બદલામાં હું તને પૈસા આપીશ. એવું ધૂંધલીએ પોતાની બહેનની સાથે કરાર કર્યો છે. સવાર પડી અને જે પેલું ફળ હતું એ ફળ ધૂંધલી કોઈને ખબર ન પડે એમ ગાયોના ગમાણની અંદર ફેંકી દીધું અને એ ફળ એક ગાય ખાઈ ગઈ છે. સમય વીતવા લાગ્યો અને ધૂંધલીએ જાહેર કર્યું કે જાઓ ગામમાં બધાને કહો કે મારે સારા દિવસો છે. સમય વીત્યો, 10 મહિના થયા અને ધૂંધલીના બેનને દીકરાનો જન્મ થયો. કોઈને ખબર ન પડે એવી રીતે એ દીકરો ધૂંધલીને આપવામાં આવ્યો અને ધૂંધલીએ ગામમાં જાહેર કર્યું કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. આખા ગામમાં ખબર પડી કે મહારાજને ત્યાં ચોથી અવસ્થાએ દીકરાનો જન્મ થયો. આખું ગામ ખુશ થઈ ગયું, ઉત્સવ ઉજવવામાં આવ્યો કે અમારા મહારાજને ત્યાં ચોથી અવસ્થાએ દીકરાનો જન્મ થયો છે. બધા દીકરાને રમાડવા માટે આવે, પારણાને ઝુલાવવા માટે આવે. એ રાજન એવામાં જે ગાયે ફળ ખાધું હતું એ ગાયના પેટેથી પણ એક મનુષ્યના બાળકનો જન્મ થયો છે. કારણ કે સાધુના, બ્રાહ્મણના, સંતના આશીર્વાદ કોઈ દિવસ એળે જતા નથી. ગાયના પેટેથી બાળકનો જન્મ થયો. બંનેનો નામકરણની વિધિ આવી છે. આત્મદેવ કહે આનું નામ હું રામ પાડીશ, આનું નામ હું કૃષ્ણ પાડીશ. એટલે ધૂંધલી બોલી કે 9 મહિના સુધી આને મેં ઉઠાયો છે, 9 મહિના સુધી આનું દર્દ મેં ભોગવ્યું છે, એટલે મારા દીકરાનું નામ હું પાડીશ. અહંકાર છે અને શાસ્ત્રમાં કીધું છે જોજો કે અહંકારીના ઘરે કોઈ દિવસ જવું નહીં. આપણે ભજનમાં ગાઈએ ને, કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે, કોઈ જાશો ના એવાને આંગણે રે. દિલ મોટા ને મન જના સાંકડા રે, દિલ મોટા ને મન જેના સાંકડા રે, મહેલ મોટા ને મન જના સાંકડા રે, મહેલ મોટા ને મન જેના સાંકડા રે, એ જેના મુખમાં નહીં રામનું નામ છે રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, ઓ જેના મુખમાં નહીં રામનું નામ છે રે, એ કોઈ જાશો ના એવાને આંગણે રે, એ કોઈ જાશો નહીં એવાને આંગણે રે, એ કોઈ જાશો ના એવાને આંગણે ઓ રે. કોઈ જાશો નહીં એવાને આંગણે રે.
એ કદી સારા ના કામ થાય હાથથી રે કદી સારા ન કામ થાય હાથથી રે કદી સારા ના કામ થાય હાથથી રે કદી સારા ન કામ થાય હાથથી રે જેની તિજોરીમાં ગરીબોની આય છે 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 રે કોઈ જાશો ન એવાને આંગણે ઓ રે કોઈ જાશો નહીં એવાને આંગણે રે જેની વાણીમાં નહીં આદર ભાવ છે રે જેની વાણીમાં નહીં આદર ભાવ છે રે જેની વાણીમાં નહીં આદર ભાવ છે રે કોઈ જાશો ન એવાને આંગણે ઓ રે કોઈ જાશો નહીં એવાને આંગણે રે એ અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે 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 એ જેના અંતરમાં હોય અભિમાન છે રે 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 એ કોઈ જાશો ન એવાને આંગણે રે કોઈ જાશો નહીં એવાને આંગણે રે એ કોઈ જાશો ન એવાને આંગણે રે કોઈ જાશો નહીં એવાને આંગણે રે એ કોઈ જાશો ન એવાને આંગણે રે કોઈ જાશો નહીં એવાને આંગણે રે મન મોટા ને મેલ મોટા ને મન જેના સાંકડા રે મેલ મોટા ને મન જેના સાંકડા રે જેના અંતરમાં અભિમાન બહુ છે રે જેના અંતરમાં હોય અભિમાન છે રે કોઈ જાશો ના એવાને આંગણે રે કોઈ જાશો નહીં એવાને આંગણે રે અમે ડાયા ને બીજા બધા ગાંડા રે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે અમુક ને તો મનમાં એમ જ હોય એમ વાત કરે ને કે એ જ ડાયા આપણને કાંઈ ખબર પડતી વાતો મોટી મોટી કરે કોઈ દિવસ ઘરે આવજો ને નીકળ્યા હોય ને તો બોલાવી નહીં મેલ મોટા ને મન જેના ઘર મોટા મોટા હોય પણ મન ખૂબ નાના હોય અને તુલસીદાસ તો ત્યાં સુધી કહે છે કે નહીં આદર નહીં સત્કાર નહીં નैनो मैंने तुलसी ऐसे घर मत जाइए जहाँ कंचन बरसे में જે અભિમાની છે એમ આજ ધુંધલીને અભિમાન છે કે આ મારો દીકરો છે આનું નામ હું પાડીશ અને તમે બધા જાણો છો ધુંધલી એના દીકરાનું નામ પાડ્યું છે શું નામ પાડ્યું કહો
કથા તો સાંભળેલી છે બધાએ. કથાનો ઊંધો કરો તો થાક, જ્યાં બેઠા પછી જીવનનો થાક ઉતરી જાય એનું નામ કથા છે. તમે જોજો તમને ઘરે આવી શાંતિ નહીં લાગે. ઘરે આપણે બેઠા હોય ને સોફા ઉપર તો ઘડીક ઊભા થઈએ, પાણી પીએ, ઘડીક મોબાઈલમાં જોઈએ, ઘડીક ટીવીમાં જોઈએ, શાંતિથી એક જગ્યા ઉપર અડધો કલાક પણ બેસી શકતા નથી. ત્યારે ભગવાનની કથા એવી છે કે 3 કલાક સુધી સમય ક્યાં જતો રહે ખબર પડતી નથી. ઘરે પથારીમાં પડીએ ને તો ઘડીક આમ પડખા ફરીએ, ઘડીક આમ પડખા ફરીએ, પણ ઊંઘ આવતી નથી. પણ કથામાં એવી શાંતિ છે કે બેઠા પછી એમ થાય કે હવે ઘડીક ઊંઘી જઈએ તો. કારણ કે અહીંયા શાંતિ મળે છે. ધુંધલીએ પોતાના દીકરાનું નામ ધંધોકારી એવું પાડ્યું છે. ગાયના પેટેથી જે દીકરાનો જન્મ થયો હતો, જેના કાન ગાય જેવા હતા, એટલે હે રાજન એનું નામ ગૌકર્ણ એવું પાડવામાં આવ્યું છે. આપણે ત્યાં કહેવત છે, પુત્રના પારણામાંથી અને વહુના બારણામાંથી. બંને ધીરે ધીરે મોટા થવા લાગ્યા. એક જ ઘરમાં બંને મોટા થાય, પણ બંનેના વિચારો અલગ અલગ છે. એક જ સ્ટેશન હોય ને એક જ સ્ટેશન પર 2 ગાડી ઊભી હોય, એક પૂર્વ દિશામાં જાય અને બીજી દક્ષિણ દિશામાં જાય. એમ અલગ અલગ દિશામાં જેમ ગાડીઓ જાય એમ આ બંનેના વિચારો અલગ અલગ છે. ધંધોકારી નાનપણથી તોફાન કરે. જ્યારે ગૌકર્ણ નાનપણથી છે તે ભગવાનની સેવા અને ભગવાનની પૂજા કરે છે. ધીરે ધીરે સમય વ્યતીત થવા લાગ્યો. બંને મોટા થયા, બાળ મંદિરમાં મૂકવામાં આવ્યા. ધંધોકારી તોફાન કરે, એને એના પિતાજી આત્મદેવ મારવા જાય એટલે ધુંધલી તરત વચ્ચે આવીને કે ઉભા રહો, મારો છોકરો તોફાની નથી, નાનો છે, મોટો થશે તો સુધરી જશે. માની માટે દીકરો ગમે એટલો મોટો થાય પણ દીકરો હંમેશા નાનો જ રહે છે. એમ ધંધોકારે ગમે એટલું તોફાન કરે, ગમે એટલું હેરાનગતિ કરે, છતાં એની માં એને સુધારવા માટે શિક્ષા કરતી નથી. ધંધોકારે ધીરે ધીરે મોટો થવા લાગ્યો અને એનું તોફાન એટલું બધું વધી ગયું કે બધા છોકરાઓને ભેગા કરે, એક છોકરાના પગ ઉપર દોરી બાંધે અને કુવામાં ઊંધા માથે લટકાડે અને કુવામાં છોકરો જે ચીસો પાડે, બૂમો પાડે, બચાવો બચાવો, એનો જે ધ્વનિ આવે એ સાંભળી અને ધંધોકારીને આનંદ આવે છે. આને રાક્ષસ વૃત્તિ કહેવાય. કોઈનું દુઃખ જોઈ, કોઈની પીડા જોઈ અને તમને મજા આવે, કોઈ દુખીને જોઈ અને તમને શાંતિ લાગે તો સમજવાનું કે તમારા અંદર રાક્ષસની વૃત્તિ છે. કોઈનું દુઃખ જોઈ અને તમે દુખી થાવ, કોઈનું દુઃખ જોઈ અને તમને રડવું આવે તો સમજવું કે તમારા અંદર માનવતા છે, માનવતાની મૂર્તિ ભરેલી છે. પણ કોઈનું સુખ જોઈ અને તમે સુખી થાવ, કોઈનું સુખ જોઈ અને તમને આનંદ આવે કે હા પરમાત્માએ ભલે એને આપ્યું, ભગવાન કરે એને વધારે આપે, તો આવો તમને વિચાર આવે તો સમજવાનું કે તમારામાં દેવ વૃત્તિ છે, તમે દેવતાઓ જેવા છો.
પણ જોજો આપણને લોકોનું દુઃખ જોઈને દુઃખ તો થાય, પણ લોકોનું જો સુખ જોયું હોય ને તો સુખ ન થાય, દુઃખી થાય કે આને ક્યાંથી થઈ ગયું. બાજુ વાળો જો ગાડી લઈને આવ્યો હોય ને તો આપણે એમ કહીએ કે 2 નંબરનું કમાય ને એટલે લાવે. કોઈકનું સુખ જોઈને જો તમે સુખી થાવ છો તો સમજવું કે તમારામાં દેવ ગતિ છે. લોકોનું દુઃખ જોઈને તો દુઃખી બધા થાય, લોકોનું સુખ જોઈએ અને સુખી થાજો. માણસને અત્યારે શું છે ખબર કે પોતે કોક દુઃખી હોય તો દુઃખી થાય, પણ કોક સુખી હોય ને તોય દુઃખી થાય. મારે ભલે ન થયું પણ એને થવું જોઈએ નહીં. સુત પુરાણે કહે કે હે રાજન, ધંધુકારીમાં આસુરી વૃત્તિ છે, ન કરવાના કામ કરે, ધીરે ધીરે મોટો થતો ગયો, લોકોને હેરાન કરે, ધીરે ધીરે યુવાવસ્થામાં આવ્યો. આ બાજુ ગૌકર્ણ પણ મોટો થતો ગયો. ગૌકર્ણ મોટા થતા ભગવાનની કથા કરે, ભગવાનનું સ્મરણ અને ભગવાનનું કીર્તન કરે છે. ધંધુકારી મોટો થઈ ન પીવાની શરૂઆત કરી, વ્યસનના રવાડે ચડી ગયો, દારૂ પીવે, જુગાર રમે, ન રહેવાની વ્યક્તિઓની સાથે રહે છે. એકવાર ધંધુકારી આવી, ખૂબ દારૂ પી અને જુગારમાં રૂપિયા હારી ગયો. રૂપિયા હારીને પોતાના બાપ પાસે આવીને કીધું, બાપુજી તમારી પાસે બહુ રૂપિયા છે, મને રૂપિયા આપો. ધંધુકારી પોતાના બાપ પાસે પૈસા માંગ્યા છે. એટલે આત્મદેવે પૈસા આપવાની ના પાડી. એટલે ધંધુકારીને ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો, અને આત્મદેવ બેઠા હતા. ધંધુકારીને ક્રોધ આવ્યો અને ધંધુકારીએ જોરથી પોતાના પિતાના પીઠ ઉપર એક લાત મારી છે. લાત વાગે દીકરાને, ક્યાં વાગે? પીઠ ઉપર. જેવી લાત વાગે ને પેલી ગોળી ફસાઈ ગઈ હતી. કઈ ગોળી? સમજણની ગોળી. કોણે પીવડાવી હતી? સાધુએ. ભાઈ દીકરા સુખ નથી દેતા. નહીં બાપજી, મને આપો ને આપો. એ સમજણની ગોળી જે ગળામાં ફસાણીને જેવી દીકરાની લાત વાગી, એમ જેમ શીરો ઉતરે ને એમ ઉતરી ગઈ. મહારાજ સાચું કહેતા હતા, સંતાન સુખ દેતા નથી. હવે પાછા આત્મદેવ આત્મહત્યા કરવા જાય છે. દીકરાના હાથનો માર ખાધા પછી જીવવું એની કરતા તો મરી જવું વધારે સારું. એટલે આત્મદેવ કુવાના કિનારે જાય અને કુવામાં પડવાની તૈયારી કરે. એટલે ગૌકર્ણ ત્યાં આવે છે. આત્મદેવ પહેલા કુવામાં પડતા હતા. શું કરવા? દીકરો નહોતો એટલે. અને આત્મદેવ અત્યારે પણ કુવામાં પડે છે. શું કરવા? કારણ કે દીકરો છે. ગૌકર્ણે સમજાવ્યા છે કે પિતાજી, પોતાને શરીર ન સમજો. આ દુઃખ તો તમારા ભાગ્યમાં લખેલું છે. કારણ કે તમારા જીવનમાં જે સુખ ન હતું એને તમે લેવાની કોશિશ કરી છે. ગૌકર્ણે સમજાવ્યા, આત્માનું જ્ઞાન આપ્યું ને કીધું કે હવે તમે ઘરમાં ન રહો, હવે તમે જંગલમાં જઈ ભગવાનનું તપ કરો અને ભગવાનની સેવા કરી અને ભગવાનના શ્રી શરણમાં જાઓ. એટલે આત્મદેવ ઘર છોડી અને જંગલમાં જતા રહ્યા. હવે
ઘરમાં રહેવા વાળું કોઈ નહીં, ખાવું તું ને વૈદે કીધું, દોડવું તું ને ઢાળ ચડ્યો, એમ ધંધુકારીને ઘરમાં કહેવા વાળું કોઈ નહીં. આત્મદેવ જંગલમાં જતા રહ્યા. ગોકર્ણ પણ ઘર છોડી અને જતો રહ્યો છે. ઘરમાં બે જ વ્યક્તિ, ધંધુકારી અને એની માં ધૂંધલી. પાપ કરીએ ને ત્યારે સારું લાગે. પાપ કરીએ ત્યારે સારું લાગે, પણ જ્યારે એનું ફળ ભોગવવાનું આવે ને ત્યારે બહુ ખરાબ લાગે. એક સાધુએ કીધું કે પાપ છે ને ખસ જેવું છે. ખસ થાય ને આપણે શરીરમાં, કોઈ ખંજવાળ આવે આપણને શરીરમાં, તો આપણે જ્યારે કઈ જગ્યાએ ખંજવાળીએ ખસમાં તો આપણને બહુ સારું લાગે. બહુ ખંજવાળીએ ને તો બહુ શરીરને આનંદ આવે, મીઠું લાગે. પણ જેવી ખંજવાળવાનું છોડી દઈએ એટલે બળતરા થવા લાગે. એમ ધંધુકારીને જ્યારે એની માં ચડાવતી હતી ને, નાનો દીકરો છે, ખબર નથી પડતી, મોટો થશે ત્યારે સુધરી જશે, ત્યારે એને બહુ સારું લાગતું હતું. પણ જ્યારે આ એ જ દીકરો જ્યારે માને ન કહેવાના શબ્દ કહે ત્યારે એને બહુ દુઃખ થાય છે. એકવાર ધંધુકારી દારૂ પીને આવ્યો અને મા પાસે પૈસા માંગ્યા. માએ પૈસા ન આપ્યા એટલે ધંધુકારી પોતાની માને બહુ મારી છે. લાકડીએ લાકડીએ એની માને મારી છે. પોતાના દીકરાના હાથનો માર ખાય. ધૂંધલી વિચાર આવ્યો કે જેને મેં મોટો, જેને એના બાપનો મેં માર ન ખાવા દીધો, એણે મને એના હાથથી મારી છે. ધૂંધલી વિચાર કર્યો કે દીકરાના હાથનો માર ખાઈને જીવવું એની કરતા તો મરી જવું વધારે સારું. એટલે ઘરની અંદર જે પાછળ કૂવો હતો, ધૂંધલી કૂવામાં પડી આત્મહત્યા કરી અને ધૂંધલી મરી ગઈ છે. પણ હે રાજન, પાપી માણસને, રાક્ષસને કોઈ જીવે કે મરે એને કોઈ ફરક પડતો નથી, કારણ કે એની વૃત્તિ રાક્ષસ વૃત્તિ છે. ધંધુકારીને થયું કે ભલું થયું ને ભાંગે જંજાળ. હવે મને કહેવા વાળું ઘરમાં કોઈ નહીં. અને જ્યારે માણસના જીવનમાં માણસને કોઈ કહેવા વાળું નથી રહેતું, કોઈ સલાહકાર નથી રહેતું, તો સમજવું કે માણસની દુર્ગતિની શરૂઆત થઈ ગઈ છે. એટલે ધંધુકારી ઘરમાં એકલો. પછી તો એને 5 કુટણાઓ જે કહેવાય, 5 સ્ત્રીઓને લાવ્યો છે. એ 5 સ્ત્રીની સાથે ધંધુકારી રહે છે. જે સ્ત્રીઓ દેહ વેપાર કરતી હતી એવી સ્ત્રીઓની સાથે ધંધુકારી રહેવા લાગ્યો. ધંધુકારી ચોરી કરીને લાવે અને બધા સાથે મળી અને ખાય છે. એવામાં ધંધુકારી એક દિવસ વિચાર કર્યો કે આ રોજ રોજ ચોરી કરવી એની કરતા એક એવી ચોરી કરું કે રોજ ચોરી કરવાની જરૂર પડે નહીં.
બોલે શું કરવું? કે ચાલો રાજાના ઘરે ચોરી કરીએ. એટલે ધંધુકારી રાજાના ઘરે ચોરી કરવા ગયો. ચોરી કરીને ખૂબ ધન લઈ અને આવીને સ્ત્રીઓને આપ્યું ને કીધું કે લો, હવે આપણે રોજ ચોરી નહીં કરવી પડે. એ 5 સ્ત્રીઓએ ધન લીધું, જોયું ત્યાં તો રાજાનો ખજાનો છે. સવારમાં રાજમાં જાણ થશે, તપાસ થશે, ધંધુકારી તો પકડાશે, સાથે સાથે આપણે પણ પકડાશું. આપણે કામ કરીએ તો ન रहेगा बास और न बजेगी बांसुरी. ધંધુકારીને જ મારી નાખીએ તો તપાસ થવાની કોઈ પ્રશ્ન જ નથી અને ખજાનો લઈને જતા રહીએ. બોલે શું કરવું પડે? એટલે ધંધુકારીને પહેલા તો ખૂબ દારૂ પીવરાવ્યો, પછી પલંગે બાંધી દીધો. બાંધીને એને ખૂબ માર માર્યો છે. એના મોઢાની અંદર ગરમ ગરમ કોલસા નાખ્યા, ખૂબ માર્યો, પણ પાપી માણસ છે ને જીવ જતો નથી. ખૂબ માર્યો. સવાર પડી, સવાર પડતામાં ધંધુકારીનો જીવ ગયો. એટલે કોઈને ખબર ન પડે એમ ધંધુકારીના ઘરની અંદર જ ખાડો ગાળી અને એને ત્યાં દાટી દીધો. અને 5 સ્ત્રીઓએ ધન લઈ અને ત્યાંથી જતી રહી. તમે જેની માટે જેવી રીતે ભેગું કરો છો, જેવી રીતે લાવો છો, તે એવી રીતે જ જાય છે. આખી જિંદગી આપણે દીકરા માટે, છોકરા માટે, ઘર માટે, પરિવાર માટે કમાઈએ છીએ, પણ જ્યારે જરૂર પડે ને ત્યારે એ દીકરોય સાથ નથી આપતો, એ ઘરેય સાથ નથી આપતું અને એ પરિવાર પણ સાથ નથી આપતું. સમય વ્યતીત થયો, ધંધુકારી મૃત્યુ પામ્યો. પણ ધંધુકારીનો નાનો ભાઈ ગૌકર્ણ ઘરે ઘરે ભિક્ષા માંગી ભગવાનનું સ્મરણ કરતો કરતો એકવાર પોતાના ગામ પર આવ્યો. એટલે એને પૂછ્યું કે ભાઈ આ કયું ગામ? બોલે તુંગભદ્રા નદીનો કિનારો છે. એટલે ધંધુકારીના ભાઈ ગૌકર્ણને એમ થયું, ઓહો, આ તો મારું ગામ, આ તો મારી જન્મભૂમિ છે. એને કોઈને કીધું નહીં કે આ મારું ગામ છે. કોઈને કીધા વગર એ પોતાના ઘરે ગયો તો એનું ઘર તો ખંડેર થઈ ગયું હતું. થોડી જગ્યા સાફ કરી અને રાતે સુવાની તૈયારી કરી. સુત પ્રાણી કહે કે હે રાજન, બરોબર રાતના 2 વાગ્યા અચાનક આકાશમાંથી અવાજ આવવા લાગ્યો. ચારે બાજુ એક પ્રેત ફરવા લાગ્યો. થોડી વારમાં હસે, થોડી વારમાં રડે. એ ભૂત, એ પ્રેત બની ધંધુકારી એના ભાઈની ચારે બાજુ ફરવા લાગ્યો છે. ગૌકર્ણ ઉભો થયો, જોયું તો એક પ્રેત એની ચારે બાજુ ફરે છે, રડે છે. ગૌકર્ણે હાથમાં પાણીની અંજલી લઈ અને પ્રેતની ઉપર છાંટી છે. ગૌકર્ણે પૂછ્યું, કોણ છે ભાઈ? કેમ આમ પ્રેત બનીને રડે છે? એટલે પ્રેત બોલ્યું છે કે ભાઈ, હું તારો મોટો ભાઈ ધંધુકારી છું. ગૌકર્ણ કહે, ધંધુકારી હોય જ ન શકે.
ભાઈ મેં તારું શ્રાદ્ધ ગયામાં કર્યું છે, અને જેનું શ્રાદ્ધ ગયામાં થાય ને એને કોઈ દિવસ પ્રેત યોની ન મળે. ધંધુકારી કહે છે કે ભાઈ એક નહીં પણ 1000 શ્રાદ્ધ પણ કરે ને તો પણ મને મુક્તિ ન મળે. કારણ મેં માને મારી, મેં બાપને માર્યો, મેં ન કરવાના કર્મ કર્યા છે. હું બ્રાહ્મણ હતો છતાં ન પીવાનું પીધું, ન ખાવાનું ખાધું, મને આ પ્રેત યોનિમાંથી મુક્તિ ન મળે. તો ભાઈ તારે પ્રેત યોનિમાંથી મુક્તિ મેળવવા શું કરવું પડે? ધંધુકારી કહે મને કંઈ જ ખબર નથી, પણ ભાઈ મને આ યોનિમાંથી તું મુક્તિ અપાવ. હું પ્રેત યોનિમાં બહુ દુખી છું. સોયનું કાણું હોય ને, સોયનું, એનાથી સોયનું જે નાકું હોય એનાથી 100 ગણું પતલું પ્રેતનું ગળું હોય. મને તરસ લાગે પણ હું પાણી નથી પી શકતો. બહુ દુખી થાવ છું. કીધું ચિંતા ન કર, તારી પ્રેત યોનિમાંથી તને મુક્તિ મળે એ હેતુ હું કંઈક કર્મ કરીશ. બીજા દિવસે સવાર પડી, ગૌકર્ણે સૂર્યનારાયણ ભગવાનને અંજલિ આપી. સૂર્યનારાયણ ભગવાનને અંજલિ આપીને પૂછ્યું કે હે પ્રભુ, કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી પિતૃઓની પ્રેત પીડા જે છે એમાંથી એનો વિનાશ થાય અને પ્રેત યોનિમાંથી પિતૃની મુક્તિ થાય. એટલે ભગવાન સૂર્યનારાયણ કહેવા લાગ્યા કે ધંધુકારીને મોક્ષ આપવા માટે અને પ્રેત યોનિમાંથી મુક્તિ મેળવવા માટે હે ગૌકર્ણ તમે શ્રીમદ ભાગવતની કથા કરો. એટલે ગૌકર્ણએ પોતાના ગામની અંદર સનકાદિક મુનિઓને અને ઋષિ મુનિઓને બોલાવી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે. એક લીલો વાંસ લાવવામાં આવ્યો. લીલા વાંસને પિતૃની પૂજા તરીકે ત્યાં સ્થાપિત કરવામાં આવ્યો. એ વાંસને 7 ગાંઠો હતી. એ લીલા વાંસની અંદર એ ધંધુકારી પ્રેતને એ વાંસમાં બેસાડવામાં આવ્યો છે. સુંદર એવી ભાગવતની કથા કરવામાં આવી. પહેલો દિવસ હતો તો એ વાંસની પહેલી ગાંઠ ફૂટી, બીજો દિવસ બીજી ગાંઠ, ત્રીજો દિવસ ત્રીજી, ચોથા દિવસે ચોથી, પાંચમા દિવસે પાંચમી, છઠ્ઠો અને સાતમો દિવસ આવ્યો. સાતમા દિવસે એ વાંસની 7 ગાંઠ ફૂટી. બધા જોવે એવી રીતે વાંસ ફાટ્યો અને એ વાંસની અંદરથી એક દિવ્ય એવો પુરુષ ઉત્પન્ન થયો છે. જે ધંધુકારી પ્રેત રૂપે એ વાસમાં હતો એ કથા સાંભળવાથી એ પ્રેત દેવ બની અને એ વાસમાંથી પ્રગટ થયો છે. સુત પુરાણી કહે કે હે રાજન, આકાશમાંથી વિમાન આવ્યું અને એ વિમાનમાં એ ધંધુકારી દેવ રૂપી બેસી અને સ્વર્ગમાં ગયો છે. ધંધુકારીને પૂછવામાં આવ્યું કે ભાઈ તને આ ભાગવતની કથા કેવી લાગી? એટલે ધંધુકારી બોલ્યો છે કે શ્રીમદ ભાગવત પ્રેત પીડા વિનાશિની. ભાગવત તે તો પ્રેતોની પીડાનો વિનાશ કરે છે. તમારા પિતરો ગમે તે યોનિમાં હોય અને એની પાછળ જો ભાગવત કથા બેસાડવામાં આવે કે ભાગવત કથામાં એનો ફોટો મૂકવામાં આવે તો એ પિતૃને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે. તો રામી સાહેબે અને હેમલભાઈએ ખૂબ સુંદર આયોજન કર્યું છે.
જેને પણ પોતાના પિતૃનો ફોટો મૂકવાની ઈચ્છા હોય તે લેતા આવજો. અહીંયા મૂકેલા છે અમુક વ્યક્તિએ. એ વ્યક્તિ પોતાના પિતૃનો ફોટો અહીંયા નિશુલ્કમાં કોઈ પણ પ્રકારના ચાર્જ વગર અહીંયા એ ફોટો એ મૂકી શકે છે. તમારા પિતૃ આ શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરશે અને કથાના માધ્યમથી એમને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થશે. અને જે લોકોએ ફોટા મૂક્યા છે એ લોકો થોડા વહેલા આવી જજો, તો કાલથી મહારાજ તમને પિતૃની પૂજા પણ કરાવે. 8 સાડા 8 વાગે આવી જાવ ને તો. અને બીજી વસ્તુ, કાલે આજુબાજુ વાળાને બે બહેનો એવી મદદ કરજો કે સોસાયટીમાં કોઈને ખબર ન હોય, ગામમાં ખબર ન હોય, તો બધાને કહેજો કે કથા છે અને કથામાં શ્રવણ કરવા માટે તમે પધારો. કોઈકને લાવશો ને તો એનું પણ પુણ્ય તમને મળશે. કાલે ઓછામાં ઓછા એક વ્યક્તિ 5 જણાને તો લેતા આવજો. કારણ કે બધાને આવું બધાને છે. અમુક નિમંત્રણ ની વાટ જોઈને બેઠા હોય ને કે અમને નથી કીધું, અમારું નામ નથી લખ્યું. કથામાં આમંત્રણની રાહ ન જોવાની હોય. કથામાં તો વગર આમંત્રણે જવાનું હોય. આ ભાગવતની કથા શ્રવણ કરવાથી ધંધુકારીને મુક્તિ મળી છે. ગૌકર્ણે પ્રશ્ન કર્યો કે કથા બધાએ સાંભળી હતી, ધંધુકારીને જ કેમ મુક્તિ મળી? એટલે શૌનક આદિ ઋષિઓએ કીધું કે કથા બધાએ સાંભળી, પણ ધંધુકારી ઉતારી હતી અને બીજા બધા એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખી. એટલે ધંધુકારી એ ઉતારી. એટલે ગૌકર્ણ કહે કે આપણે બીજી વાર કથા કરીએ. અને બીજી વાર બધાને કીધું કે હવે કથાને ઉતારજો. અને આખા ગામે એ કથાને પોતાના હૃદયમાં ઉતારી અને આખા ગામ માટે વિમાન આવ્યું અને વિમાનમાં બેસી અને બધા સ્વર્ગમાં ગયા છે. આ ભાગવત કથા એટલી પાવન છે, ખૂબ પવિત્ર છે અને આપણે ખૂબ નસીબ વાળા છીએ કે આપણી માટે ખૂબ સુંદર આયોજન કર્યું છે. તો આ કથાના બીજા દિવસે 12 વાગી ગયા છે. ખાસ બીજો આભાર તો આજુબાજુ વાળાનો કે આપણો અવાજ જતો હોય, બધાને સુવાનો ટાઈમ થયો હોય, છતાં પણ આપણી કથા શ્રવણ કરે છે. ભગવાન દ્વારકા વાળો એમને બધી આશા પરિપૂર્ણ કરે. આજની કથાને આપણે અહીંયા પૂર્ણ કરીએ. આવતીકાલથી શ્રીમદ ભાગવત કથાની શરૂઆત કેવી રીતે થઈ, મહાભારતની પૂર્ણાવતી અને ભાગવતની શરૂઆતની કથા આપણે ગાઈ ને, મારા ભાઈ ગાય સતશ્રી મહાભારત. મહાભારતની પૂર્ણાવતી છે. કેવી છે મહાભારત? શ્રી મહાભારત કથા, શ્રી મહાભારત કથા. મહાભારત કથા, कथा है ये स्वार्थ की, पुरुषार्थ की, परमार्थ की, सारथी जिसके बने श्री कृष्ण भारत वास की
यदा धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजामि सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय विनाशायश्च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे આવતીકાલે મહાભારતની પૂર્ણાવતી અને શ્રીમદ ભાગવત કથાની શરૂઆતની કથા. આવતીકાલે વામન ભગવાનનો જન્મ છે એટલે વામન અવતારની કથા. તો આજુબાજુવાળા સગા સંબંધી ઇષ્ટમિત્રોને લઈ આવતીકાલે વહેલા વહેલા પધારજો. આજની કથા અહીંયા પરિપૂર્ણ કરીએ. આજની કથાનું બધું જ પુણ્ય આપણે ભગવાન શ્રી હરિના શરણોમાં અર્પણ કરીએ. ત્યારે બે હાથ ઊંચા કરીને શ્રી હરિએ નમઃ, શ્રી હરિએ નમઃ, શ્રી હરિએ નમઃ. બોલે શ્રીમદ ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. રાજારણ છોડ કી જય. આરતી કરશું. આરતી પછી પ્રસાદ. કાલથી કોઈને પ્રસાદ લાવવાની ઈચ્છા થાય તો તમે પ્રસાદ લાવી શકો છો. તમારો થોડો પ્રસાદ બધા જ માણસો સુધી પહોંચશે. તો આરતી માટે પધારજો. કોઈને ઘરેથી આરતી લાવવાની ઈચ્છા થાય તો આપ આરતી પણ લાવી શકો છો. મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી ઊભા ઊભા જ લઈ લેવી. બે હાથ જોડી ભગવાન નમસ્કાર કરી લેવા. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા વહેલા પધારજો અને કાલે ચોક્કસ આજુબાજુવાળાને સગા સંબંધી મિત્રોને સાથે લઈને આવજો. બે બહેનો ખાસ નમ્ર નિવેદન છે કે આજુબાજુમાં કહેવા નીકળજો, સોસાયટીમાં કહેજો. કથા છે તો ચોક્કસ આવે. મહિલા મંડળવાળાને ખાસ ફરજ છે કે જેટલા નામ લખ્યા છે બધા જ મહિલા મંડળવાળાને ખાસ નમ્ર નિવેદન કે વહેલા વહેલા કાલે બધા જ કથામાં પધારશો. કાલે 8 વાગ્યાથી ભજન ચાલુ થઈ જશે. કાલે 9 વાગે કથાની શરૂઆત થશે. તો વહેલા વહેલા કથામાં પધારજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા વહેલા આવજો.